તો ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં વાવાઝોડું આગળ વધ્યું। ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે અસના। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર થશે। કચ્છના નલિયાથી 50 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું અને કરાંચીથી 150 કિલોમીટર અંતરે વાવાઝોડું અસના છે, એટલે કે આગળ વધી રહ્યું છે। ઓમાનના દરિયાકાંઠે 2 સપ્ટેમ્બરે ટકરાશે। 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું। 3 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર રહેશે। પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડાની અસરથી ભારે વરસાદની શક્યતા। ભારે પવનના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે, કારણ કે જેવું જ વાવાઝોડું અહીંયા એ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ટકરાશે નહીં, પરંતુ તેની અસર જરૂરથી વર્તાશે। અને એટલા જ માટે જે કચ્છ છે, જે સૌરાષ્ટ્ર દરિયાકાંઠો છે, ત્યાં પવન સાથે ઊંચા મોજા ઉછળશે અને એની સાથે વાતાવરણમાં બદલાવ આવતા વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। 85 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ જો હશે તો વૃક્ષો ધરાશાયી થવાના, લાઇટના થાંભલા ધરાશાયી થવાના બનાવો બની શકે છે, કારણ કે બિપોર જો એ વખતે આપણે જોયું હતું અને એના જ કારણે હાલમાં ત્યાં તંત્ર એલર્ટ પર છે। લોકોને પણ સાવચેત રહેવા સૂચના।